હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વાયરલ અપડેટમાં. તો મિત્રો, આપણે તમારા માટે આવી અપડેટ લાવતા રહીશું. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. કુંવરબાઈનું મામેરું યોજના 2026 ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું નામની સરકારી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પરિવારની 18 વર્ષથી વધુ ઉંમરની છોકરીના લગ્ન પ્રસંગે સરકાર દ્વારા મામેરા માટે 12,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજના ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવી છે અને આ યોજના હજુ પણ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. આ યોજનાથી ઘણી ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને ફાયદો થયો છે. આ યોજનામાં મળતી રકમ સમય જતાં બદલાશે. કુંવરબાઈનું મામેરું યોજના 2026 માટે પાત્રતા માપદંડ. આવક મર્યાદાનું ધોરણ ગ્રામીણ વિસ્તાર 6 લાખ, શહેરી વિસ્તાર 6 લાખ. આ યોજનાનો લાભ પરિવારની 2 પુખ્ત કન્યાઓને લગ્ન પ્રસંગે આપવામાં આવે છે. લગ્ન કાયદેસર રીતે નોંધાયેલા હોવા જોઈએ. લગ્ન પછી નિયત સમયમર્યાદામાં અરજી સબમિટ કરવી જોઈએ. ઉંમર માપદંડ: ઓછામાં ઓછા 18 વર્ષ અને મહત્તમ 21 વર્ષકોને ફાયદો થશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે પછાત છોકરીઓના નામેરું. લગ્નના 2 વર્ષની અંદર તમારે સહાય માટે અરજી કરવી પડશે. સબમિટ કરવાના દસ્તાવેજો: છોકરીનું આધાર કાર્ડ, છોકરીના પિતા ભાગ્યા વાલીનું આધાર કાર્ડ, છોકરીનું કાસ્ટ સર્ટિફિકેટ, છોકરાઓ માટે કાસ્ટ સર્ટિફિકેટ, અરજદારના રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, લીઝ કરાર, ચૂંટણી કાર્ડની નકલ, છોકરીના પિતા વાલીની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, છોકરીની જન્મ તારીખનો પુરાવો, છોકરાની જન્મ તારીખનો પુરાવો, લગ્ન કાર્ડ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુક, ભાગ્યા રદ કરાયેલ ચેક છોકરીના નામે, છોકરીનો ફોટો. કુંવરબાઈનું મામેરું યોજના 2022 કેવી રીતે લાગુ કરવી? સમાજ કલ્યાણ ગુજરાત gov.in સાઇટ પર જાઓ. ફોર્મ ભરો. ફોર્મ ભર્યા પછી ફોર્મની નકલ અને પુરાવાઓની ચકાસણી મામલતદાર કચેરી ભાગ્યા, તાલુકા વિકાસ અધિકારીની કચેરી ભાગ્યા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી જ્યાં તમને તમારા તાલુકા ભાગ્યા જિલ્લામાં સત્તા આપવામાં આવી છે દ્વારા કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરો હવે. વધુ વિગતો જુઓ. મ્યોજાસુડેટ હોમ પેજ મુલાકાત. નિષ્કર્ષ: કુંવરબાઈનું મામેરું યોજના 2026 એ ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નને ટેકો આપવા માટે એક લાભદાયી કલ્યાણકારી યોજના છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 12,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના લગ્ન ખર્ચના નાણાકીય બોજને ઘટાડવામાં મદદ કરે છે અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપે છે. યોગ્ય અરજદારોએ સમયસર લાભ મેળવવા માટે યોગ્ય દસ્તાવેજો સાથે સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા અરજી કરવી જોઈએ.